सर्वयज्ञेषु तीर्थेषु सर्वदानेषु यत्फलं सत्कृत्य પુરાણશ્રવણા તત્ફલં લભતે નર. દરેક પ્રકારના યજ્ઞો કરવાથી, તીર્થ સેવનથી તથા દરેક પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે જ ફળ મનુષ્યને એક જ વખત શ્રી ભુવનેશ્વરી ભાગવત કથા સાંભળવાથી મળે છે. અધ્યાય પહેલો. શ્રી ભુવનેશ્વરી કથા મહાત્મ્ય. શ્રી ભુવનેશ્વરીય નમઃ. અથ મંગલમ. સૃષ્ટિના સર્જન સમયે જે ભગવતી ઉત્પત્તિરૂપ છે, સૃષ્ટિનું રક્ષણ કરવામાં જે પાલક શક્તિરૂપ છે અને સૃષ્ટિનો સંહાર કરવા સમયે તે રુદ્ર શક્તિરૂપ છે, તેમજ જેને માટે આ સમગ્ર જગત લીલારૂપ છે, તેમજ જે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણી સ્વરૂપ છે, તેમજ જેની આરાધના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરે પણ કરી છે, તે પરાશક્તિ ભગવતી ભુવનેશ્વરી અમારા પર પ્રસન્ન થઈને અમારી વાણીને અલંકૃત કરો. નારાયણને, નરોત્તમ એવા નરને, દેવી સરસ્વતીને તેમજ વ્યાસને નમસ્કાર કરીને જયનો પ્રારંભ કરવો. શ્રી ભુવનેશ્વરી કથાનો પ્રારંભ મહાત્મ્યથી કરવામાં આવ્યો છે. ઋષિઓ સૂતને કહે છે, હે સૂત, તમે દીર્ઘાયુષી હો. હે બુદ્ધિમાન વ્યાસના શિષ્ય, તમે ખૂબ સુંદર પવિત્ર કથાઓનું અમને અહીં શ્રવણ કરાવો છો. અમે તમારી પાસેથી સર્વ પાપોનો નાશ કરનાર અવતાર કથાઓ સહિત વિષ્ણુ ચરિત્ર સાંભળ્યું છે, તેમજ મહાદેવનું દિવ્ય ચરિત્ર તથા ભસ્મ અને રુદ્રાક્ષનું મહાત્મ્ય અમે તમારી પાસેથી સાંભળ્યું છે. હવે આ પવિત્ર ચરિત્રો કરતાં પણ અધિક પવિત્ર તથા મનુષ્યને સહજ રીતે ભોગ અને મોક્ષ આપનાર એવી જે ભુવનેશ્વરી કથા શાસ્ત્રમાં હોય તે સાંભળવા ઈચ્છીએ છીએ. હે ભાગ્યશાળી સૂત, આ કલિયુગમાં પણ મનુષ્યને જેનાથી સિદ્ધિ મળે છે એવી ભુવનેશ્વરી કથા તમે કહો, કારણ કે અમારા સંશયને દૂર કરનાર તમારા સિવાય બીજું કોઈ નથી. શ્રી ભુવનેશ્વરી કથાના પ્રારંભમાં ઋષિઓ વ્યાસના શિષ્ય સૂતને ઉપર પ્રમાણે પવિત્ર શાસ્ત્રમાં જે ભુવનેશ્વરી કથા હોય તે સંભળાવવા વિનંતી કરે છે. તેથી પ્રસન્ન થઈને સૂત કહે છે, હે મહાભાગો, લોક કલ્યાણની ભાવનાથી તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. સર્વશાસ્ત્રનો જે સાર છે તે ભુવનેશ્વરી કથા હું તમને સંપૂર્ણ સંભળાવું છું. જ્યાં સુધી ભુવનેશ્વરી કથા મનુષ્યો સાંભળતા નથી ત્યાં સુધી તેઓની પાસે તીર્થો, પુરાણો તથા વ્રતો ગાજે છે. શ્રી ભુવનેશ્વરી ભાગવત કથા નામની ફરસી જ્યાં સુધી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી મનુષ્ય પુષ્કળ દુઃખોરૂપી કાંટાવાળું પાપરૂપી જંગલ દુઃખદાયી ત્યાં સુધી મનુષ્યોને પુષ્કળ દુઃખરૂપી કાંટાવાળું પાપરૂપી જંગલ દુઃખદાયી છે. શ્રી ભુવનેશ્વરી ભાગવત કથા રૂપી સૂર્ય જ્યાં સુધી ઉદય પામ્યો નથી ત્યાં સુધી મનુષ્યને ઉપદ્રવોથી મોટો અંધકાર દુઃખદાયી છે. આ સાંભળીને ઋષિઓએ પૂછ્યું, હે સૂત, શ્રી ભુવનેશ્વરી કથા જેમાં કહેલી છે તે ભુવનેશ્વરી ભાગવત પુરાણ કેવું છે? તેના શ્રવણનો શો વિધિ છે? તે પૂર્વે કોણે સાંભળ્યું છે? સાંભળનારાઓની કઈ કામનાઓ પૂર્ણ થઈ છે? ઋષિઓની આ જિજ્ઞાસાના ઉત્તરમાં સૂત બોલ્યા, પૂર્વે વેદ વ્યાસે વેદોના અભ્યાસ વિભાગ કર્યા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે વેદમાં જેમને અધિકાર નથી એવા લોકોને જ તેમજ સ્ત્રીઓ સહિત અત્યંત સામાન્ય મનુષ્યને જ્ઞાન કેવી રીતે થાય? આ વિચારના પરિણામે વેદ વ્યાસે 18 પુરાણોની રચના કરી અને તેમાં પણ સર્વશ્રેષ્ઠ એવા ભુવનેશ્વરી ભાગવત કથા રૂપી અમૃતનું પાન વેદ વ્યાસે પોતે જ રાજા જન્મેજયને કરાવ્યું. જન્મેજયના પિતા પરીક્ષિતને તક્ષકના કરડ્યો હતો. તેથી તેમની સદગતિ માટે પુત્ર જન્મેજયે 3 લોકની માતા ભગવતી ભુવનેશ્વરીને વિધિપૂર્વક પૂજીને સ્વયં વેદ વ્યાસ પાસેથી શ્રીમદ ભુવનેશ્વરી ભાગવત કથા 9 દિવસમાં સાંભળી હતી, જેથી કરીને રાજા પરીક્ષિત દિવ્ય શરીરે દેવીના લોકને પામ્યા હતા. આવું આ શ્રીમદ ભુવનેશ્વરી ભાગવત 18 પુરાણોમાં સૌથી ઉત્તમ હોવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. જે કોઈ મનુષ્ય શ્રી ભુવનેશ્વરી ભાગવતની કથા ભક્તિપૂર્વક નિત્ય સાંભળે છે તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે મનુષ્યએ આ ભુવનેશ્વરી ભાગવત કથાનું નિત્ય સેવન કરવું જોઈએ. શ્રી ભુવનેશ્વરી ભાગવતની કથા આખો દિવસ, અડધો દિવસ,
આ દિવસ એક મુહૂર્ત કે એક ક્ષણ માટે પણ જે માનવ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી. દરેક પ્રકારના યજ્ઞો કરવાથી, તીર્થ સેવનથી તથા દરેક પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે જ ફળ માનવને એક જ વખત ભુવનેશ્વરી ભાગવત કથા સાંભળવાથી મળે છે. ખાસ કરીને કળિયુગમાં ભુવનેશ્વરી કથા શ્રવણથી શ્રેષ્ઠ મોક્ષનું કોઈ સાધન નથી. આમ તો ભુવનેશ્વરી કથાનું શ્રવણ કોઈ પણ પાસે કોઈ પણ તિથિએ થઈ શકે છે, પરંતુ માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિન નવરાત્રમાં ભુવનેશ્વરી કથા શ્રવણનું સવિશેષ મહત્વ છે. શ્રી ભુવનેશ્વરી કથાના શ્રવણથી ગમે તેવા પાપમાંથી મનુષ્ય મુક્ત થાય છે. શ્રી ભુવનેશ્વરી કથાના શ્રવણથી મરકી વગેરે રોગોનો ભય, ભૂત પ્રેતનો ભય તેમજ ઘોર ઉપદ્રવનો ભય દૂર થાય છે. આ ભુવનેશ્વરી ભાગવત કથાના શ્રવણથી વસુદેવ પ્રસેનનને ગોતવા ગયેલા અને ઘણા સમયથી પાછા ન આવતા પોતાના પુત્ર શ્રી કૃષ્ણને પામીને આનંદ પામ્યા હતા. આ ભુવનેશ્વરી ભાગવત કથા રૂપી અમૃતના શ્રવણથી અપુત્રને પુત્ર થાય, દરિદ્ર ધનવાન થાય, રોગી રોગમુક્ત થાય છે. જે ઘરમાં ભુવનેશ્વરી ભાગવતનો ગ્રંથ પૂજાય છે અને વંચાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે. આ શ્રીમદ ભુવનેશ્વરી કથાનો નિત્ય પાઠ કરવાથી બ્રાહ્મણ વેદવેતાઓમાં અગ્રણી થાય છે, ક્ષત્રિય રાજા થાય છે, વૈશ્ય ધન સંપત્તિ મેળવે છે અને જો શૂદ્ર આ કથા સાંભળે તો પોતાના કુળમાં શ્રેષ્ઠ થાય છે. ઋષિઓ કહે છે કે હે સૂત, હે મહાભાગ્યશાળી સૂત, અમે ભુવનેશ્વરી ભાગવતનું ઉત્તમ મહાત્મ્ય સાંભળ્યું. હવે અમે ભુવનેશ્વરી ભાગવત પુરાણની કથા શ્રવણ વિધિ સાંભળવા ઈચ્છા રાખીએ છીએ. સૂત કહે છે, હે ઋષિઓ, ભુવનેશ્વરી ભાગવત કથાની શ્રવણ વિધિ હવે તમે સાંભળો, કારણ કે આ પુરાણની કથા વિધિપૂર્વક શ્રવણ કરવાથી મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. જ્યાં ભુવનેશ્વરી કથાનું પઠન થવાનું હોય તે કથાસ્થાન છાણથી લીપીને પવિત્ર કરવું. ત્યાં કેળનો શુભ મંડપ બનાવો. વક્તાનું આસન પૂર્વાભિમુખે કે ઉત્તરાભિમુખે રાખવું અને આ ગ્રંથમાં આપ્યા મુજબ પ્રથમ ગણપતિ તથા શ્રી ભુવનેશ્વરી માતાજીનું પૂજન કરવું. ત્યારબાદ શ્રી ભુવનેશ્વરી કથાના ગ્રંથની પૂજા કરવી અને ત્યારબાદ નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી. હે કાત્યાયની, હે મહામાયા, હે ભવાની, હે ભુવનેશ્વરી, હે દયામયી, સંસારરૂપી સાગરમાં ડૂબેલા એવા મારો તમે ઉદ્ધાર કરો. હે જગદંબા, તમે બ્રહ્મા વિષ્ણુ શિવને પણ આરાધવા યોગ્ય છો. તમે પ્રસન્ન થાઓ. હે ભગવતી, તમે મને મનવાંચિત વરદાન આપો. તમને નમસ્કાર હો. આ પ્રમાણે પ્રાર્થના કરી કથાનું શ્રવણ કરવું જોઈએ. વળી શ્રોતાએ કથાના વક્તાની પણ નમ્રતાથી પૂજા અને પ્રાર્થના કરવી જોઈએ. કથા દરમિયાન ફલાહારી રહેવું જોઈએ. તીખા તમતમતા તામસી આહારનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. કોઈની નિંદા કરવી તેમજ સાંભળવી જોઈએ નહીં. નિષ્કામ મનુષ્ય તો ભુવનેશ્વરી કથાના શ્રવણ માત્રથી જ મુક્તિ પામે છે, કેમ કે ભગવતી ભુવનેશ્વરી મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારા છે. શ્રોતાએ કથાના વક્તાની તેમજ ગ્રંથની નિત્ય પૂજા કરવી. કથાનો પ્રસાદ ભક્તિપૂર્વક લેવો. જે મનુષ્ય કુમારિકાઓને, સુવાસિની સ્ત્રીઓને તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને તેમનું પૂજન કરે છે તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં શંકા નથી. આ કથા વાંચનારને વસ્ત્રો, અલંકારો તથા ધનથી સંતુષ્ટ કરવા જોઈએ, કેમ કે આ કથાના વક્તા જેના પર પ્રસન્ન થાય છે તેના ઉપર બધા દેવોની પ્રસન્નતા ઉતરે છે. વળી બ્રાહ્મણોને પણ ભક્તિપૂર્વક ભોજન અને દક્ષિણા આપીને પ્રસન્ન કરવા, કારણ કે બ્રાહ્મણો પૃથ્વી પરના દેવ છે. તેઓ જો પ્રસન્ન થાય તો મનુષ્યને ઈચ્છિત ફળ મળે છે. દંભી મનુષ્ય વક્તાઓ કરતાં ઊંચા આસને બેસીને કથાનું શ્રવણ કરવું નહીં. મૂલ્યવાન આસન પર બેસીને કથા સાંભળવી નહીં. કથા દરમિયાન વાદ વિવાદ કરવો નહીં. પુરાણના જ્ઞાતાને તેમજ પાપને હરનાર આ કથાને નિંદવી નહીં. વક્તાની સમાન આસન ઉપર બેસીને કથા શ્રવણ કરવી નહીં. વક્તાને પ્રણામ કર્યા વિના કથા સાંભળવી નહીં. આ બધાનો નિષેધ છે. આ કથા કદી ન સાંભળનારની દુર્ગતિ થાય છે. બધા પુરાણોનું શ્રવણ કરવાથી મનુષ્યને જે પુણ્ય મળે છે તેના કરતાં 100 ગણું પુણ્ય માત્ર ભુવનેશ્વરીને
ભુવનેશ્વરી કથાના શ્રવણથી મળે છે. જે રીતે નદીઓમાં ગંગા, દેવોમાં શિવ, કાવ્યમાં રામાયણ, તેજસ્વીઓમાં સૂર્ય, શીતળ પદાર્થોમાં ચંદ્ર, ધનમાં યશ, ક્ષમા કરવામાં પૃથ્વી, ગંભીરતામાં સાગર, મંત્રોમાં ગાયત્રી અને પાપનો નાશ કરનારાઓમાં હરિનું સ્મરણ શ્રેષ્ઠ ગણાય છે, તેવી રીતે 18 પુરાણોમાં ભુવનેશ્વરી ભાગવત શ્રેષ્ઠ છે. ભૂત પ્રેતનો નાશ કરવા, શત્રુ પાસેથી રાજ્ય પ્રાપ્ત કરવા માટે ભુવનેશ્વરી કથા સાંભળવી. જે શ્રી ભુવનેશ્વરી ભાગવતમાં આ શ્રી ભુવનેશ્વરી કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. એવા આ શ્રી ભુવનેશ્વરી ભાગવતનો જે મનુષ્ય પાઠ કરે, શ્રવણ કરે અથવા તો શ્રી ભુવનેશ્વરી ભાગવતનો અડધો શ્લોક સાંભળે કે શ્લોકનું એક ચરણ સાંભળે તો તેની પરમગતિ થાય છે. ભગવતી ભુવનેશ્વરીએ પોતે જ માત્ર અડધા શ્લોકથી આ ભુવનેશ્વરી ભાગવત પ્રકટ કર્યું છે, જેનો શિષ્યો પ્રશિષ્યોએ વિસ્તૃત કર્યું છે. ગાયત્રીથી વધુ શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી. ગાયત્રીથી વધુ ઉત્તમ કોઈ તપ નથી. ગાયત્રી સમાન કોઈ દેવ નથી અને ગાયત્રીથી વધુ શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી. ગાયત્રી મંત્ર ગાનાર એટલે કે જપ કરનારનું રક્ષણ કરે છે, માટે તેને ગાયત્રી કહે છે. આ ગાયત્રી દેવી ભુવનેશ્વરી ભાગવતમાં રહસ્યપૂર્વક રહ્યા છે, જેથી દેવીની પ્રીતિ કરાવનારા ભુવનેશ્વરી ભાગવતના 16મા ભાગને યોગ્ય પણ બીજા પુરાણો નથી. ભુવનેશ્વરી ભાગવત બ્રાહ્મણોનું પવિત્ર ધન છે. ધર્મપુત્ર નારાયણે તેમાં પવિત્ર ધર્મ કહ્યો છે. તેમાં ગાયત્રીનું રહસ્ય છે. આ પુરાણમાં મણિદ્વીપ ખૂબ જ સહિયારું રીતે વર્ણવ્યો છે અને ભગવતી ભુવનેશ્વરી રૂપ સ્વયં શ્રી દેવીએ હિમાલય સમક્ષ શ્રી ભુવનેશ્વરી ગીતા ગાયેલ છે. આથી આ લોકમાં ભુવનેશ્વરી ભાગવત પુરાણ જેવું કશું જ શ્રેષ્ઠ નથી. તેથી હે બ્રાહ્મણો, સદા સર્વદા માટે ભુવનેશ્વરી ભાગવત જ સેવા યોગ્ય છે, જેના પ્રભાવને બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે શેષનાગ પણ સંપૂર્ણપણે જાણતા નથી, તો તેના અંશના પણ અંશરૂપ દેવો તો ક્યાંથી જાણે. તે ભગવતી જગદંબાને નિત્ય નમસ્કાર કરો અને નમસ્કાર હો. તેમના ચરણ કમળની રજને પામીને બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને રુદ્ર સંહાર કરે છે. અન્ય કોઈ પણ પ્રકારે દેવીની કૃપા વિના કોઈ કશું કરવા સમર્થ નથી. એવા તે જગદંબાને નિત્ય નમસ્કાર હો. શ્રી ક્ષીરસાગરમાં દેવોના કલ્પવૃક્ષોની વાડીથી શોભતો મણિદ્વીપ આવેલો છે. ત્યાં ચિંતામણી રત્નથી બનેલા મનોહર સુંદર મંદિરમાં સર્વશ્રેષ્ઠ એવા શિવના હૃદય પર બિરાજમાન પ્રસન્ન મુખવાળા જગદંબા દેવી ભુવનેશ્વરીનું ધ્યાન કરી મનુષ્ય ભોગ અને મોક્ષ પામે છે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તેમજ ઇન્દ્ર વગેરે દેવો તેમજ ઋષિ મહર્ષિઓ ઉપાસે છે, તે મણિદ્વીપના અધિષ્ઠાત્રી ભગવતી ભુવનેશ્વરી જગતનું કલ્યાણ કરો. ઇતિ શ્રી ભુવનેશ્વરી કથાયા અષ્ટદશા સાહસ્રયામ સંહિતાયામ શ્રી ભુવનેશ્વરી કથા મહાત્મ્ય વર્ણવો નામો પ્રથમો અધ્યાય સમાપ્ત. ઓમ એ હ્રીમ ક્લીમ શ્રી